નમસ્કાર ખેડૂત મિત્રો, યોજના અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત સરકારે ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। એના વિશે આ વિડીયોમાં આજે આપણે વાત કરવાના છે, તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, ગુજરાત એક કૃષિ પ્રધાન રાજ્ય છે અને રાજ્યની મોટી વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે। વરસાદ પર નિર્ભર ખેતીમાં છેલ્લા કેટલાક વર્ષોથી હવામાનમાં થયેલા બદલાવને કારણે અનેક પડકારો ઊભા થયા છે। સમયસર વરસાદ ના પડવો, ઓછી વરસાદી સ્થિતિ અને પાણીના સ્ત્રોતોમાં ઘટાડાને કારણે 8 કલાકની વીજ પુરવઠો ઘણી વખત પૂરતો થતો નથી। આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ખેત વીજળી 8 કલાકના બદલે 10 કલાકનો વધારો કરવામાં આવ્યો છે। વાત કરીએ વાવણીની સિઝન માટે ખેત વીજળીમાં વધારાની, તો ચાલુ વાવણીની સિઝન દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદની અનિયમિત સ્થિતિ જોવા મળી રહી છે। કેટલાક વિસ્તારોમાં વરસાદ ઓછો પડ્યો છે તો કેટલાક વિસ્તારોમાં વરસાદ મોડો શરૂ થયો છે। ખેત વીજળી 8 કલાકના બદલે 10 કલાક વીજળી મળવાથી ખેડૂતો પોતાના ખેતરોમાં સમયસર સિંચાઈ કરી શકશે। પાકની શરૂઆતી વ્યવસ્થામાં પૂરતું પાણી મળવાથી છોડનો વિકાસ વધુ સારી રીતે થાય છે અને ઉત્પાદન વધે છે। આ નિર્ણય ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થશે। હવે વાત કરીએ ખેત વીજળી 8 કલાકના બદલે 10 કલાક કરવાના ફાયદા। તો સૌપ્રથમ ડીઝલના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે। અગાઉ ઘણા ખેડૂતોને વીજળીનો સમય પૂરતો ન પડતા ડીઝલ પંપનો ઉપયોગ કરવો પડતો હતો। ડીઝલના સતત વધતા ભાવને કારણે ખેતીનો ખર્ચ વધી રહ્યો હતો। હવે ખેત વીજળી 8 કલાકના બદલે 10 કલાક આપવાથી ખેડૂતોને ડીઝલ પંપ પર નિર્ભરતા ઓછી થશે। પરિણામે ખેતીના ખર્ચમાં ઘટાડો થશે અને ખેડૂતોની બચત વધશે। આ નિર્ણય ખેડૂતોની આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બનશે। બીજું, પાકની ઉપજમાં વધારો થશે। સમયસર અને પૂરતી સિંચાઈ ખેતી માટે અત્યંત મહત્વપૂર્ણ છે। જો પાકને યોગ્ય સમયે પાણી મળે તો છોડનો વિકાસ સારો થાય છે અને ઉત્પાદન ક્ષમતા વધે છે। સરકારના આ નિર્ણયથી કપાસ, મગફળી, શાકભાજી તેમજ અન્ય પાકોમાં ઉપજ વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુ ઉત્પાદનનો સીધો લાભ ખેડૂતોની આવકમાં વધારા રૂપે જોવા મળશે। ત્રીજું, ખેડૂતનો સમય અને શ્રમ બચશે। ખેત વીજળી 8 કલાકના બદલે 10 કલાક કરવાથી ખેડૂતોને રાત્રિના સમયે વારંવાર ખેતરમાં જવાની જરૂર નહીં પડે। સતત વીજળી મળવાથી એક જ વખતમાં વધુ વિસ્તારને પાણી આપી શકાશે અને તેના કારણે સમયની બચત થશે અને ખેડૂતો અન્ય કૃષિ કાર્યો પર વધુ ધ્યાન આપી શકશે। શ્રમ ખર્ચમાં પણ ઘટાડો થશે। તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા ખેત વીજળી 8 કલાકના બદલે 10 કલાક આપવાનો નિર્ણય ખેડૂતો માટે અત્યંત લાભદાયી અને ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે। વરસાદની અનિશ્ચિતતાને કારણે આ નિર્ણય પાકને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે। ખેડૂતોને સમયસર સિંચાઈ, ડીઝલ ખર્ચમાં ઘટાડો, ઉત્પાદનમાં વધારાની સંભાવના અને આવકમાં વધારો જેવા અનેક લાભો જોવા મળશે। તો મિત્રો, તમને સરકારનો આ નિર્ણય કેવો લાગ્યો? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો અને સરકારી યોજનાઓ અને આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ યોજના અપડેટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ એક નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે। ધન્યવાદ।